કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 4.1ના દાખલા સોલ્વ કર્યા હતા અને કેટલીક થિયરી પણ જોઈ હતી. બરાબર છે. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 4.2ની શરૂઆત કરવાની છે અને કેટલાક દાખલા આપણને આપેલા છે, જેમાં આપણે મિત્રો એક રીત શીખવાની છે, જેને કહેવાય છે અવયવીકરણની રીત. મિત્રો, આ અવયવીકરણની રીત જે ખરી ને એ તમને ઓલરેડી આવડે જ છે. બરાબર. ચેપ્ટર નંબર 2 તમે શીખી ગયા છો, ધોરણ 9 તમે ભણીને આવ્યા છો, ધોરણ 8 તમે ભણ્યા છો. એટલે મિત્રો, જે આ અવયવીકરણની રીત છે ને એ તમે ધોરણ 8માંથી ભણતા આવ્યા છો. એટલે તમારા માટે મિત્રો જરાય નવી રીત છે નહીં. ક્લિયર છે? તમારા માટે મિત્રો જરાય નવી રીત છે નહીં. એકદમ ઇઝી રીત છે અને તમને આવડી જાય એવી જ રીત છે. આપણે 3 પદના 4 પદ કરવાના છે. સિમ્પલ સમજો. શું કહું છું? 3 પદના 4 પદ કરવાના અને 4 પદમાંથી બેના ગ્રુપ બનાવવાના અને ગ્રુપ બનાવ્યા પછી આપણે અલગ અલગ એના કોમન કાઢવાના. એટલે એ થઈ જાય આપણો જવાબ, એ થઈ જાય આપણો ઉકેલ. આટલું સિમ્પલ વસ્તુ છે મિત્રો. જ્યારે દાખલા આપણે ગણશું ને તમને બધું ક્લિયર થશે કે હા સાહેબ, આ તો ભણેલા છે અમે તો અમે ભણી ચૂક્યા છે ધોરણ 9ની અંદર, ધોરણ 8માં આવતું હતું. બરાબર છે. તો એ જ વસ્તુ ફરીથી કરવાનું છે. ચાલો કરવા માંડીએ. આપણે રકમ આપણને આપેલી છે કે ભાઈ નીચે આપેલ સમીકરણના ઉકેલ આપણે અવયવીકરણની રીતથી મેળવવાનું છે. જેમાં આપણને સૌથી પહેલા રકમ આપેલી છે, સૌથી પહેલા આપણને સમીકરણ આપેલું છે. સમીકરણ મિત્રો કઈ જગ્યાએ ભૂલ તમે જોઈ શકો છો. બરાબર. અહીંયા શું આવશે? બરાબર 0 કરવાનું. બાકી તો બહુપદી થઈ જાય. બરાબર ને? રકમમાં ભૂલ છે. અહીંયા શું આવશે? સમીકરણ કરવા માટે બરાબર 0 આવવું જરૂરી છે. ચાલો શું કરવાનું હવે ખાસ સમજો. તમને ખાલી એક જ દાખલો સમજાવું છું શાંતિથી, પછી આપણે થોડીક સ્પીડ પકડશું. પણ એક દાખલો આપણે મસ્ત રીતે સમજીએ. સૌથી પહેલાં શું કરવાનું? તો મિત્રો સૌથી પહેલાં રકમ લખી દેવાની આપણે જાતે. બરાબર. આપણને તો આપેલી છે પણ એકવાર જાતે પણ આપણે આપણા સંતોષ માટે લખી દેવાની કે ચલો ભાઈ x² - 3x - 10 બરાબર 0. આપણને આવી રીતે એક સમીકરણ આપેલું છે. હવે શું કરશું મિત્રો આપણે? તો હવે તમારે છે ને છેલ્લું પદ જોવાનું અને પહેલું પદ જોવાનું. શું કહું છું? છેલ્લું પદ જોવાનું અને પહેલું પદ જોવાનું. બંનેમાં આવેલી સંખ્યા, ચલ સંખ્યા નહીં, ખાલી સંખ્યા જોવાની અને એનો કરી દેવાનો ગુણાકાર. આ થઈ ગયું પહેલું સ્ટેપ. તમે જોઈ શકો છો કે ભાઈ છેલ્લું પદ એટલે કયું છે? અહીંયા 10 અને પહેલું પદ છે x². પણ x² એકલા ન કહેવાય, આગળ કંઈ નહીં એટલે 1 તો કહેવાય જ. એટલે સંખ્યા આપણને 2 મળી, પાછળ આપણને 10, આગળ આપણને 1 મળ્યા. 10 અને 1નો ગુણાકાર કરો તો કેટલા આવે? 10 એકા 10 થાય. એટલે આપણે મિત્રો 10ને સાઈડ પર લખી દઈશું. ચાલો એના પછીનું સ્ટેપ શું કરવાનું? તો મિત્રો એના પછીના સ્ટેપમાં પણ આપણે લાસ્ટ પદથી શરૂઆત કરવાની છે. જો કેવી રીતે બોલવાનું? તો કે ભાઈ 10ના એવા ભાગ કરવાના છે, 10ના ભાગ એવા કરશું કે જેને માઇનસ કરતા, લાસ્ટ પદ કયું છે આપણું? માઇનસ છે. એટલે 10ના ભાગ આપણે એવી રીતે કરીશું કે જેને માઇનસ કરતા કેટલા મળે? આપણને 3 મળે. ક્લિયર છે? ચાલો તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 5 દુ 10, 5 દુ 10 થઈ ગયા ભાગ. અને આમાંથી આપણે 5માંથી 2 માઇનસ કરશું ને માઇનસ, તો આપણને 3 પણ મળી જાય છે. જો 5 - 2 તો 3 મળી ગયા. તો મિત્રો તમારે આવી રીતે એના અવયવ કરવાના છે, ભાગ કરવાના છે. એટલા માટે આને અવયવીકરણની રીત કહેવામાં આવે છે. બરાબર છે. ચલો હવે એના પછીનું સ્ટેપ છે અને એ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ પણ છે કે નિશાની કઈ મૂકવાની. બરાબર છે. નિશાની આપણે કઈ મૂકીશું? તો મિત્રો તમે ખાલી યાદ રાખજો કે જ્યારે અંતિમ પદ કેવું હશે? આપણું માઇનસમાં હશે. અંતિમ પદ આપણું માઇનસમાં હશે તો એનો મતલબ કે નિશાની એક પ્લસમાં હશે અને એક માઇનસમાં હશે. આ કોન્સેપ્ટ મિત્રો તમે ક્લિયર કરી નાખજો. બરાબર છે. તમને શરૂઆતમાં થોડું કન્ફ્યુઝિંગ લાગશે કે સર આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ તમે શું કહી રહ્યા છો? તમને ખબર જ નથી પડતી. પણ જ્યારે તમને મિત્રો એકવાર કોન્સેપ્ટ ક્લિયર થશે ને તમે ક્યારેય નહીં ભૂલો. બરાબર છે. શું કહું છું કે ભાઈ છેલ્લું પદ આપણું માઇનસમાં હોય તો એક પ્લસમાં હોય તો એક માઇનસમાં હશે. પણ જો છેલ્લું પદ આપણું પ્લસમાં હોય, જો અત્યારે કેવું માઇનસમાં છે, તો એવી રીતે લાસ્ટ પદ આપણું પ્લસમાં પણ આવશે. તો જો લાસ્ટ પદ આપણું પ્લસમાં હશે ને તો કાં તો બંને સંખ્યા પ્લસ પ્લસ હશે, કાં તો બંને સંખ્યા માઇનસ માઇનસ પર હશે. અને ડિપેન્ડ કોના પર કરશે? તો મિત્રો ડિપેન્ડ કરશે એ આપણા મધ્ય કિંમત પર. એટલે કે મધ્ય જે કિંમત આપણને આપેલી છે ને આ રહી, એના પર ડિપેન્ડ કરશે. જો મધ્ય કિંમત આપણી માઇનસમાં હશે તો બંને માઇનસ માઇનસ કરવાના. જો મધ્ય કિંમત આપણી પ્લસમાં હશે તો બંને પ્લસ પ્લસ કરવાના. બરાબર. બધાને ક્લિયર થઈ ગયું હશે હવે કે જો માઇનસમાં હોય અંતિમ પદ હોય તો એક પ્લસ અને એક માઇનસ. ચાલો આપણે મિત્રો કોન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છે એટલે તમને ખાસ શાંતિથી કરાવી રહ્યો છું. બરાબર. ચલો એટલે કે આપણું છેલ્લું પદ માઇનસમાં છે, મતલબ કે આ પાંચડો અને બગડામાંથી ગમે તે એક પ્લસમાં હશે અને ગમે તે એક માઇનસમાં હશે. હવે તમે કહેશો કે સર આ પાછું કેવું નવું કન્ફ્યુઝન થઈ ગયું? હવે 5માંથી પ્લસ કોને આપીએ
અને આજ મતલબ કે 5 અને 2માંથી +1 આપીએ અને -1 આપીએ, થાય ને? તો યાદ રાખજો કે મધ્યમ પદમાં હોય એ મોટી સંખ્યામાં લગાડી દેવાનું. મધ્યમ પદમાં હોય એ ક્યાં લગાડવાનું? મોટી સંખ્યામાં. તો કે મધ્યમ પદ માઇનસ છે, મતલબ કે મોટી સંખ્યામાં આવશે માઇનસ અને બાકી બચે છે એ પ્લસ. બસ આટલી જ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી. આટલી વસ્તુ મેં કરી નાખો ને એટલે તમારો જવાબ મિત્રો થઈ ગયો. બરાબર છે? તમારો જો આ જવાબ આવી પણ ગયો કહેવાય. પણ આપણે આને હવે ગોઠવવા પડે કોની જગ્યા પર? તો આ જે 3x છે ને એની જગ્યા પર આપણે ગોઠવશું હવે આ બે પદને. ચલો લખીએ હવે પહેલું પદ અને છેલ્લું પદ તો એવું ને એવું લખવાનું, એટલે કે x² ના x², અહીં -5 એટલે -5x, આ +2 એટલે +2x, અને પાછળનું પદ તો એવું ને એવું જ. એટલે કહી શકાય કે 3માંથી આપણે 2 બનાવ્યા. 1 2 3માંથી આપણે 1 2 3 4 પદ બનાવીએ. હવે 4 બને ને મિત્રો એટલે આપણે 2 2 ના ગ્રુપ પાડી દેવાના. બરાબર છે? તમે એક્ઝામમાં લાઈન કરો તો પણ ચાલશે, લાઈન નહીં કરો ને તો પણ ચાલશે. તમને મનમાં ખબર પડી જાય કે ભાઈ આગળના 2 પદ ને પાછળના 2 પદ, તો લાઈન તમારે નહીં કરવાની. બરાબર? અત્યારે તમને ખબર પડે એટલે આપણે લાઈન કરી રહ્યો છું. હવે આપણે આમાંથી કંઈક કોમન કાઢવાનું, આમાંથી કંઈક કોમન કાઢવાનું. ચલો આમાંથી x² અને 5x, તો અહીં પણ x વાળું પદ છે અને અહીં પણ x છે, મતલબ કે ખાલી x કોમન નીકળશે. એટલે આપણે x ને કોમન કાઢીએ તો અંદર શું વધશે હવે? તો કે આ x 2 હતા માંથી 1x થઈ ગયા અને 5x માંથી x આવી ગયા 12, એટલે 5 જ ખાલી વધશે. એવી રીતે હવે આ જે પાછળનું પદ આપણને આપ્યું છે 2x - 10, તો 2x - 10માં શું કોમન નીકળશે? તો કે ભાઈ x તો કોમન નહીં નીકળે, કેમ કે x તો અહીંયા જ છે, અહીં તો x વાળું પદ જ નથી, એટલે x તો નહીં નીકળે. તો શું નીકળશે? તમે જોઈ શકો છો કે આના ભાગ 2 એકા 2 પડે અને આના ભાગ 2 પંચા 10 પડે. બરાબર છે? તો આમાંથી તમે જુઓ કે 2 અહીં પણ છે અને 2 અહીં પણ છે. એનો મતલબ એવો થાય કે આમાં 2 કોમન નીકળશે. એટલે 2 કોમન કાઢીએ તો અંદર શું વધશે? તો કે અંદર વધશે હવે 2 કોમન એટલે x વધશે અને અહીંયા 2 પંચા 10 એટલે કે 5 વધશે બરાબર 0. ક્લિયર છે મિત્રો? બધાને ક્લિયર થઈ ગયું ને? હવે શું કરશું આપણે? તો કે હવે જે પદ બંનેમાં કોમન આવે છે, જો અહીં પણ x - 5 આવે છે અને અહીં પણ x - 5 આવે છે, આમાંથી ફરીથી x - 5 આપણે કોમન લેવાનું, એટલે કે x - 5 કોમન, અને જે બાકી હતું આપણું x + 2 એ પણ લખવાનું, x + 2 બરાબર 0. હવે મિત્રો શું કરશું? તો કે હવે આની પછીનું સ્ટેપ એવું છે કે આના બરાબર પણ 0 કહેવાય અને આના બરાબર પણ 0 કહેવાય. લખાય કેવી રીતે? તો કે આવી રીતે x - 5 બરાબર પણ 0 અને x + 2 બરાબર પણ 0. -5 બરાબરની પાછળ જાય ને તો +5 થઈ જાય, એટલે x બરાબર 5 અને +2 છે એ બરાબરની પાછળ જાય તો -2 થઈ જશે. તો આ થઈ ગયો મિત્રો આપણો જવાબ, એટલે કે ઉકેલ. આટલું સિમ્પલ છે, આટલું સિમ્પલ છે, જરાય અઘરું છે નહીં. બરાબર? તમારા માટે કેમ અઘરું નથી? કેમ અઘરું નથી? કેમ કે મિત્રો તમે લોકો ભણીને આવ્યા છો આ બધી વસ્તુ, એટલા માટે તમારા માટે અઘરું નથી. બરાબર છે? ચાલો હવે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. સેમ ટુ સેમ દાખલો છે, થોડોક અલગ છે. બરાબર? થોડોક અલગ છે, બાકી રીત તો સેમ જ કરવાની છે. પહેલું સ્ટેપ કયું હતું યાદ કરો તો? આવ્યું યાદ? પહેલું સ્ટેપ શું કરવાનું છે આપણે? તો કે ભાઈ છેલ્લું પદ અને પહેલા પદમાં જે સંખ્યા છે એનો ગુણાકાર કરો. ચાલો એટલે કે 6 અને 2 નો ગુણાકાર કરો તો કેટલા આવે? તો કે ભાઈ 6 દુ 12 થાય, એટલે અહીંયા આવશે આપણા 12. હવે આપણે ગણતરી કરી ચાલો અહીંથી, એટલે કે 12ના આપણે એવા બે ભાગ કરવાના છે કે જેને માઇનસ કરતા, તમે જોઈ શકો છો અહીંયા માઇનસ, એટલે જેને માઇનસ કરતા x છે એટલે કેટલા કહેવાય? 1 જ કહેવાય ને, એટલે 1 મળે. એટલે 12ના આપણે ભાગ એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતા 1 આન્સર લાવવાનો છે. તો સિમ્પલ છે મિત્રો, સિમ્પલ છે. જો 4 તરી 12 શું છે? 4 તરી 12. હવે આપણે લાસ્ટ પદ જોવાનું. લાસ્ટ પદ આપણું માઇનસમાં છે, લાસ્ટ પદ માઇનસમાં છે એનો મતલબ કે ભાઈ 1 પ્લસમાં હશે, 1 માઇનસમાં હશે. કયું પ્લસમાં કયું માઇનસમાં ચેક કરવા માટે શું કરવાનું? તો કે ભાઈ વચ્ચેની સંખ્યા જોવાની. હવે વચ્ચેની સંખ્યા પ્લસમાં છે એટલે મોટી સંખ્યામાં પ્લસ આવે, નાની સંખ્યા બચે છે એ માઇનસ કરી દેવાનું. અને ચાલો ગોઠવી દઈએ આપણે મસ્ત રીતે. હવે બરાબર છે? ચાલો ગોઠવીએ આપણે. તો કે ભાઈ 2x² + 4 અહીંયા x, 3 અહીંયા x, એટલે કે +4x -3x અરે જગ્યા ખોટી થઈ ગઈ, ચલો વાંધો નહીં, પૂછી દઈએ આને, કંઈ જરૂર છે નહીં. હવે -6 બરાબર 0. હવે કોમન કાઢવા માટે સૌથી પહેલાં ગ્રુપ બનાવી દઈએ. આનું ગ્રુપ બનશે અને એક આનું ગ્રુપ બનશે. ક્લિયર છે? હવે ગ્રુપ બનાવીને શું કરીએ આપણે? કોમન કાઢવાનું છે ને. તો જો અહીંયા 2x² + 4x, તો કે અહીંયા 2 છે, અહીંયા 4 છે, એટલે કે આનામાંથી 2 બીજા નીકળશે, એટલે આ 2 અને અહીંથી 2 નીકળશે.
અને x² અને 4x અહીંયા છે એટલે કે આમાંથી x પર નીકળશે, મતલબ કે મિત્રો 2x આપણું કોમન ફેક્ટર નીકળી શકે, બરાબર છે. તો હવે શું બચશે તો કે ભાઈ 2 બહાર આવી ગયા, x 2માંથી કે 1x બહાર આવી ગયા, માત્ર ને માત્ર x વધશે. અને આમાંથી 4માંથી 2 દુ 4માંથી 1 2 12 તો 1 2 અંદર રહી ગયા, તો માત્ર ને માત્ર 2 અંદર વધશે, x તો બહાર જ આવી ગયા છે. એવી રીતે અહીંયા કરીએ આપણે. હવે અહીંયા 3 છે અને અહીંયા 6 છે, તો કે 3ના ઘડિયામાં 6 મળે એટલે 3 દુ 6 થઈ શકે, એટલે આપણે 3 કોમન નીકળશે. તો અંદર શું વધશે તો કે x. ઘણા છોકરાઓ ભૂલ કરશે અહીંયા, બરાબર છે. શું ખબર છે, અહીંયા માઇનસ તો અહીં પણ માઇનસ કરશે, પણ તમારે આગળ જોવાનું કે અહીંયા માઇનસ તો અહીંયા પણ માઇનસ છે, માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય છે, અને માઇનસ તો બહાર આવી ગયું છે એટલે અહીંયા શું કરવું પડશે મિત્રો પ્લસ. અને હજી ખબર ના પડે ને તો ચિંતા નહીં કરવાની, તમે આગળનો કૌંસ જુઓ, અહીંયા x + 2 છે તો ફરજિયાત અહીંયા x + 2 જ આવશે છોકરાઓ, બરાબર છે. x + 2 જ આવશે, યાદ રાખી લેજો. ચાલો હવે જે કોમન કૌંસ છે x + 2 સરખું મળે છે. જો સરખું ના મળતું હોય ને તો તમારી કોઈ જગ્યાએ ભૂલ થતી હોય ને એવું તમારે સમજી લેવાનું. અને 2x - 3 આપણે પાછળ લખી દેવાના, અને હવે કરી દેવાનું બરાબરની પાછળ 0. હવે શું કરીશું આપણે તો કે ભાઈ આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0, એટલે અલગ અલગ કરી દઈએ, બંનેને ભાગલા પાડી દઈએ. x + 2 બરાબર પણ 0 અને અહીંયા 2x - 3 બરાબર પણ 0. +2 છે બરાબરની પાછળ નાખી દેવાનું એટલે -2 થઈ જાય, x બરાબર -2 અને આ બાજુ 2x થાય, અને -3 ને બરાબરની પાછળ નાખી દઈએ ને તો +3 થઈ જાય એટલે કે બરાબર 3. હવે અહીંયા x બરાબર 3 છે ને તો 3 લખો, પણ અહીંયા 2 ગુણાકારમાં થાય ક્યાં આવશે હવે તો કે ભાઈ છેદમાં આવી જાય. તો બધાને ખબર છે આવું. x બરાબર -2 આપણો પહેલો ઉકેલ છે અને x બરાબર 3/2 આપણો બીજો ઉકેલ છે. મિત્રો દ્વિઘાત સમીકરણમાં આપણને 2 ઉકેલ મળે, ત્રિઘાત સમીકરણમાં આપણને 3 ઉકેલ મળે, બરાબર. જેટલી ઘાત હોય ને એટલા ઉકેલ આપણને મળે, એટલે દ્વિઘાત સમીકરણમાં આપણને 2 ઉકેલ મળે છે. ચાલો દાખલા નંબર 3 સોલ્વ કરીએ. ઓહો બરાબર સર, આવું તો અમે નહીં જ કરી શકીએ, એમાં તો રૂટ આપેલું છે, બરાબર. વર્ગમૂળ દેખાય છે એટલે અમે તો ગભરાઈ ગયા, બરાબર. ઘણા છોકરાઓ તો મિત્રો વર્ગમૂળ જોવે એટલે થથડી જાય છે કે સર આવું તો અમને નહીં ફાવે, બરાબર. તમે સિમ્પલ કરાવો ને, અમને કેમ અઘરું તમે કરવા માટે આપો છો. મિત્રો બોર્ડની એક્ઝામમાં તમને સિમ્પલ થોડું પૂછશે, થોડું હાર્ડ પણ પૂછશે, તૈયારી આપણે ફૂલ રાખવાની છે, બરાબર. આપણે ગભરાવાનું નથી, આપણે દાખલાને જોવાનું છે, મસ્ત રીતે જોવાનું છે, અને પછી એને વિચારવાનું છે કે સોલ્વ કેવી રીતે કરીએ. પહેલી વસ્તુ કે નિયમ આપણને બધા ખબર જ છે, સ્ટેપ બધા ખબર જ છે આપણને, બસ. તો પછી ક્યાં ગભરાવાની વાત રહી ગઈ છે. ચલો પહેલું સ્ટેપ શું હતું તો કે ભાઈ છેલ્લું પદ અને પહેલા પદમાં જે સંખ્યા છે એનો ગુણાકાર કરી દેવાનો. કરીએ આપણે રફમાં કરીએ, બરાબર. છેલ્લું પદ આપણું 5√2 છે તો કે હા ભાઈ છે ને 5√2 છે, અને પહેલું પદમાં સંખ્યા આપણને √2 આપેલી છે તો કે હા √2 આપેલી છે. તો અહીંયા શું અઘરું છે જુઓ તમે, 5ના 5 રહેવા દો, ગુણાકાર √2 × √2 કરો તો શું થાય તો કે √2 નો સ્ક્વેર થાય, અને કોઈ પણ સંખ્યા રૂટનો સ્ક્વેર કરું તો એ સંખ્યામાંથી રૂટ નીકળી જાય અને માત્ર ને માત્ર સંખ્યા વધે. √2 × √2 કરું ને તો શું આવશે, માત્ર ને માત્ર 2 આવશે, એટલે 5 દુ 10. લો થઈ ગયું કામ. ચલો આપણું, એટલે આપણે લખશું અહીંયા હવે 10. ચલો હવે એના પછીનું બીજું સ્ટેપ આપણું કયું કરીએ છીએ તો કે ભાઈ 10ના ભાગ એવી રીતે કરવાના છે કે જેનો સરવાળો કરતા, તમે જોઈ શકો છો ને, સરવાળો કરતા 7 મળે. સરવાળો કરતા શું મળે આપણને, 7 મળે. ચાલો તમને ગણતરી કરતા આવડશે કે નહીં આવડે? 10ના ભાગ કરવાના છે જેનો સરવાળો કરતા 7 મળવો જોઈએ. આવડશે? 5 દુ 10, 5 દુ 10 થઈ ગયું ને, 5 ને 2 7. અહીંયા સરવાળો છે ને અહીં પણ સરવાળો, જો બંને જગ્યાએ સરવાળા હોય, બંને જગ્યાએ પ્લસ જ હોય ને તો બધું પ્લસ જ જવા દેવાનું, બરાબર. પછી પ્લસ જ થશે બધું, એટલે આમાં પ્લસ ને આમાં પ્લસ થશે. ક્લિયર છે? ચલો હવે આને આપણે ગોઠવી દઈએ. અહીંયા આપણે x લગાવવાનું, અહીં પણ આપણે x લગાવવાનું, અને હવે આપણે અહીંયા ગોઠવણી કરીએ તો અહીંયા √2 x², પહેલું પદ તો જેવું છે તેવું રાખવાનું, એના પછી +5x, અહીંયા +2x, પ્લસ અહીંયા 5√2 છેલ્લું જે બચે છે, અને બરાબરની 0 કરવાનું છે. ત્યાર પછી આપણે કરીએ છીએ એ પ્રમાણે 2 ગ્રુપ કરવાના છે, 2 આપણે ગ્રુપ કરવાના છે. હવે તમે ખાસ જુઓ મિત્રો, અહીંયા એક કામ કરીએ, ગ્રુપ કરતાં પહેલાં તમે ધ્યાનથી જુઓ. અહીંયા √2 છે, અહીં પાછું 5 આવી ગયું, 2 અને 5. તો 2 અને 5માં કોમન કાઢવું થોડુંક આપણા માટે અઘરું પડી જાય. કોમન તો નીકળશે જ, તમે ગમે તેમ કરો કોમન તો આમાંથી પણ નીકળશે. આમાંથી આપણે x કોમન કાઢી શકીએ છીએ, તો અંદર √2 અને 5 વધશે.
પણ મિત્રો આપણે મહેનત નથી કરવાની, આપણે ગદ્દા મજૂરી કરવાની નથી, આપણે થોડુંક ચેન્જ કરી દઈએ, બરાબર? અક્ષય કુમાર કરે છે ને એ રીતે આપણે થોડુંક ચેન્જ કરી દઈએ. અહીંયા √2 છે, આપણે આને 2 જોડે પ્રેમ છે તો કે ભાઈ 2 લઈ આવો, એટલે આ પદને આપણે અહીંયા લઈ આવીએ અને આ પદને આપણે અહીં લઈ આવીએ, કશું જ વાંધો નથી, બરાબર? આપણે ક્રમનો નિયમ ભણી ગયા છે, એમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ ક્રમને. એટલે અહીંયા તો √2x² આ 2x ને આપણે આગળ લઈ આવીએ એટલે +2x થઈ જાય, આ 5x ને અહીં લઈ ગયા એટલે અહીંયા +5x થઈ જાય, +5 √2. હવે તમને ખ્યાલ પડ્યો હશે કે આપણે કેમ આવું કર્યું, બરાબર છે? કેમ કે અહીંયા 2 √, છે અહીંયા 2 છે અને અહીં પણ 5x ને અહીં પણ 5 છે, એટલે કોમન કાઢવું વધારે આપણા માટે ઇઝી પડી જાય. ચાલો હવે મિત્રો કોમન શું નીકળશે વિચારો તો. કોમન શું નીકળશે? અહીંયા √2 છે અને અહીંયા માત્ર 2 છે, તો સમજો કે 2ના ભાગ શું પડે, તો કે 2ના ભાગ આવા પડે, √2 ગુણ્યા √2. એનો મતલબ કે આ √2 અને આ √2 જે છે ને એ બંને કોમન નીકળી જાય. તો લખીએ આપણે કે આમાંથી √2 કોમન નીકળશે, એટલે કે √2 અને x² અહીંયા અને x અહીંયા, એટલે x પણ કોમન કાઢવાનો, ભૂલવાનો નથી એને. હવે અંદર શું બચે છે તમે જુઓ કે એક x વધશે પ્લસ x તો અહીંયા આવી ગયું, એટલે આ 2ના ભાગલા પડ્યા હતા √2 એમાંથી એક √2 તો બહાર આવી ગયો છે, તો બીજો √2 બાકી રહી ગયો, તો બીજો √2 આપણે અંદર મૂકી દેવાનો, કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. એવી રીતે આ સંખ્યામાં તમે જુઓ કે 5 રો અહીં પણ છે અને 5 રો અહીં પણ છે, તો 5 આપણે કોમન લઈ લઈએ તો અંદર વધશે x પ્લસ √2. પછી આપણે ચેક કરવાનું કે ભાઈ આ કૌંસ અને આ કૌંસ સરખો છે, તો કે હા ભાઈ છે ને, સરખો હોય એટલે પછી આપણે નાચવાનું મસ્ત રીતે x પ્લસ √2 અને આ √2x પ્લસ 5 પાછળ લખી દેવાનું, એટલે કે √2x પ્લસ 5 અને પાછળ બરાબર 0. હવે તમને ખબર છે કે આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0, બંનેના ભાગ પાડી દેવાના, બંનેને 0 0 આપીને રવાના કરી દેવાના. x પ્લસ √2 બરાબર 0 અને અહીંયા √2x પ્લસ 5 બરાબર પ્લસ √2 છે બરાબરની પાછળ જાય ને તો -√2 થઈ જાય, એટલે x બરાબર -√2 આવશે. અને અહીંયા √2x બરાબર +5 છે બરાબરની પાછળ જશે તો -5 થઈ જશે. ચલો આગળ √2 જે છે ગુણાકારમાં છે ને, એટલે એને આપણે છેદમાં લઈ જવાનું, -5ના છેદમાં √2 થશે અને આને પછી મસ્ત રીતે ખુશ થઈને બોક્સમાં પેક કરીને ભાગવાનું, બરાબર છે? ચાલો દાખલો થઈ ગયો આપણો પૂરો અને 2 માર્ક્સ આપણા ખિસ્સામાં આવી જાય. ચલો નેક્સ્ટ દાખલા નંબર 4. દાખલા નંબર 4 તો સિમ્પલ છે, આમાં કંઈ અઘરું છે નહીં, બરાબર? ખાલી લસા લેવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. લખીએ સૌથી પહેલાં 2x² -x પ્લસ 1/8 બરાબર આપણને 0 આપેલું છે. તમે ખાસ જોજો મિત્રો કે જ્યારે એક જ સંખ્યા નીચે આપણને છેદ આપેલો હોય ને, એનો મતલબ કે લસા લેવા માટે બહુ માથાકૂટ નહીં કરવાની, ડાયરેક્ટ એ છેદની સંખ્યા બાકીની 2 સંખ્યા જોડે ગુણી કાઢવાની, બસ બીજું કંઈ નથી કરવાનું. એટલે તમે જુઓ કે અહીંયા આ સંખ્યા નીચે પણ કંઈ નથી, અહીં પણ કંઈ નથી, એટલે ખાલી અહીંયા જ 8 આપેલા છે ને, એટલે 8નો ગુણાકાર મિત્રો અહીં પણ કરવાનો અને 8નો ગુણાકાર આપણે અહીં પણ કરવાનો અને છેદમાં 8 લખી દેવાના એ ખરા. બસ આટલું કરી દઈએ. ચાલો 8 ગુણ્યા 2 કરો તો કેટલા આવશે? 8 દુ 16x² -8 ગુણ્યા x કરો તો કેટલા આવશે? 8x અને ઉપર +1 અને 8 હવે આખાના છેદમાં આવશે બરાબર 0. હવે સંખ્યા છેદમાં હોય તો ઉપર શું બની જશે? ગુણાકાર બની જશે. એટલે 8 છે અહીંયા ગુણાશે એટલે 0 ગુણ્યા 8 એટલે 0 જ થઈ જાય, એટલે 16x² -8x પ્લસ 1 બરાબર 0 ગુણ્યા 8 એવું થાય. અને તમને બધાને ખબર છે કે 0 જોડે કોઈ પણ ભેગું થાય એટલે એ ભાઈને પણ 0 જ કરી નાખે, બરાબર છે મિત્રો? એટલે તમારે 0 જોડે રહેવાનું છે અને 0 ગુણ્યા 8 કરો એટલે કેટલા આવશે? 0 થઈ જશે. ચલો હવે આપણું સિમ્પલ સમીકરણ થઈ ગયું છે, હવે આપણે જરાય વાંધો નહીં આવે. હવે આપણી પેલી રીત તો તમને ખબર જ છે શું કરવાનું છે, કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, એટલે કે 16 અને 1નો ગુણાકાર કેટલો આવે? તો કે 16 જ આવે. અને હવે 16ના આપણે ભાગ એવી રીતે કરવાના છે મિત્રો કે જેનો સરવાળો કરતાં કેટલા મળે? 8 મળે, બરાબર છે? 8 મળે. તો વિચારો, ચલો 16 લાવવાના છે અને 8 કરવાના છે, તો કે ભાઈ 4 ચોક 16, 4 ચોક 16 અને આ બંનેનો પ્લસ કરતાં આપણને 8 પણ મળી જાય છે. હવે મિત્રો આમાં આપણે બંને પ્લસ પ્લસ કરશું કે બંને માઇનસ માઇનસ કરશું? વિચારો. ચાલો તમને ખબર પડી ગઈ હશે કે સર અહીંયા લાસ્ટનું પદ આપણું પ્લસમાં છે, એનો મતલબ સિમ્પલ થઈ ગયો કે બંને કાં તો પ્લસ આવશે કાં તો બંને માઇનસ આવશે.
તમને ખબર કેવી રીતે પડે? તમારે જોવાનું વચ્ચેનું પદ. વચ્ચેનું પદ મિત્રો માઇનસમાં છે, એનો મતલબ કે આ બંને પદ કેવા હશે? માઇનસમાં જ હશે, બીજી કોઈ રીતે હશે નહીં. ચાલો હવે આપણે આને ગોઠવણી કરી દઈએ. -4 છે, યાદ રહેશે ને બધાને? તો ભૂસી દઈએ છીએ બરાબર. આપણે -4 યાદ રાખજો. 16x² -4x -4x+1 = 0. બેના ગ્રુપ બનાવી દેવાના. આનો ગ્રુપ બનશે અને અહીંયા આનો ગ્રુપ બનશે. હવે મિત્રો આ 16 છે, તો 16 એટલા ભાગ પડશે કેવી રીતે? તમે જોઈ શકો છો અહીંયા. જો આને આપણે 4 ચોક 16 કહી દઈએ અને 4 એકા 4 થઈ ગયું ને. એટલે આમાંથી 4 અને આમાંથી 4 કોમન નીકળી શકે છે. એટલે આમાંથી આપણે 4 કોમન કાઢી લઈએ અને x અહીં બી છે અને x અહીં બી છે, એટલે x પણ કોમન નીકળશે. એટલે હવે અંદર શું બચે છે? તો કે ભાઈ 4 ચોક 16 અને x. 4x આખું જ બહાર આવી ગયું, એટલે કંઈ નહીં, એટલે 1 તો વધે જ. હવે આમાંથી તમે જુઓ કે 4x છે ને +1 છે, કશું કોમન નીકળે એવું છે જ નહીં. આમાં કશું કોમન નથી નીકળતું, એટલે 1 તો કોમન નીકળે જ. અંદર શું વધશે? હવે આખું નાખવું એવું ને એવું, પણ અહીંયા પ્લસ નહીં આવે. શું આવશે? અહીંયા માઇનસ આવશે. માઇનસ પ્લસ માઇનસ થાય, અને તોય ખબર ના પડે ને તો તમે અહીંયા જોઈ શકો છો પહેલો કૌંસ આપણો માઇનસમાં છે, એટલે માઇનસ રહેવા દેવાનું. કંઈ આમાં ધાડ મારવાની છે નથી. ચાલો કોમન કૌંસ આગળ લખો, એટલે કે 4x+1 અને જે અલગ અલગ લખ્યું છે 4x - 1 એને કરી દો ભેગા. 4x - 1 = 0. હવે બધાને અલગ અલગ કરીએ. આ 4x+1 બરાબર પણ 0 કહેવાય અને 4x - 1 બરાબર પણ 0 કહેવાય. કોઈ જગ્યાએ કેમ મને ભૂલ લાગી રહી છે? હા, ભૂલ લાગી રહી છે, બરાબર છે મિત્રો. કઈ જગ્યાએ તમે જોઈ? બધાએ નોટ કરી કઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે? જો આ જગ્યાએ 4x - 1 4x - 1, તો અહીંયા શું આવશે? 4x - 1 આવશે. चलो भाई, बड़े बड़े शहरों में ऐसी गलतियां तो होती रहती है, તમને ખબર જ છે બધાને એવી રીતે. હવે તમે જુઓ મિત્રો, આ -1 બરાબરની પાછળ નાખી દઈએ તો +1 થઈ જશે, એટલે 4x = +1. અહીં પણ સેમ વસ્તુ 4x = +1. જગ્યા પાછી નાની પડે છે, થોડુંક ભગાવી દઈએ આપણે. બધું કંટ્રોલ આપણા હાથમાં જ છે, બરાબર છે. બસ આટલી જગ્યા તો આપણા માટે ઇનફ છે. હવે x = 1 તો છે, પણ 4 ગુણાકારમાં તો ક્યાં લઈ આવવાના? એને છેદમાં લઈ આવવાના. તો સેમ વસ્તુ અહીં કરવાનું, 1/4 કરી દો અને પછી ભાગવાનું, બોક્સ કરીને ભાગવાનું, બરાબર છે. બોક્સ ખાસ કરજો મિત્રો પેન્સિલથી, એક્ઝામમાં છાપ સારી પડે એટલા માટે. ચાલો દાખલા નંબર 5 પૂરો કરીએ, પછી વિડીયોને આપણે આરામ આપીએ અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જે દાખલા આપણને બાકી રહી ગયા છે ને 4 દાખલા, બતાવું તમને કયા દાખલા છે. ક્યાં ગયા? આ રહ્યા જો, બરાબર છે. આ વ્યવહારિક દાખલા આપણે એના પછીના વિડીયોમાં કરીશું, બધું અત્યારે પૂરું કરીએ નહીં. ચલો લાસ્ટ દાખલો ક્યાં ગયો? હા રહ્યો. 100x² - 20x+1. મિત્રો ગરમી બરાબરની થઈ રહી છે, બરાબર છે. તમારા માટે ખાસ એટલી મહેનત કરી રહ્યા છે, તો ખાસ મિત્રો એ મહેનતને તમે જાણજો, સમજજો અને એ વિચારીને મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો, બરાબર છે. વિડીયોને પણ લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને મોકલી જ આપજો, બરાબર છે. બધા જોઈ લેવા જોઈએ વિડીયો. ખાસ મિત્રો એટલી હેલ્પ કરજો, એટલી રિક્વેસ્ટ તમને કરું છું. ચલો લાસ્ટ દાખલો પૂરો કરી દઈએ. 100x² - 20x+1. નિયમ તમને ખબર છે, પહેલું પદ છેલ્લા પદનો ગુણાકાર કરી દેવાનો, એટલે કે 100 એકા 100. 100 એકા 100. 100ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેનો સરવાળો કરતા કેટલા મળે? 20 મળે. તો ભાઈ સિમ્પલ છે, 10 દાન 100, 10 ને 10 20. નિશાની કઈ મૂકવાની? તો કે નિશાની મધ્યમ પદમાં માઇનસ છે, એટલે બંને જગ્યાએ શું આવશે? માઇનસ. બધાને હવે આ નિયમ ક્લિયર થઈ ગયો હશે એવું આશા રાખું છું, બરાબર છે. થયો નહીં હોય તો જોઈ લેજો, કરી લેજો. ગોઠવણી કરીએ હવે આપણે આની, તો કે ભાઈ 100x² - 10x અને આને કહી દઈએ બાય બાય. જગ્યા નાની પડે છે એટલે બાય બાય થઈ જાય. +1 = 0. હવે મિત્રો આપણે આમાંથી કોમન કાઢીએ અને આમાંથી કોમન કાઢીએ. ચાલો 100 છે અને અહીંયા 10 છે, તો 100ના ભાગ પડે 10 દાન 100 અને પાછળના પદમાં 10 આપેલા છે, મતલબ કે 10 આપણે કોમન લઈ લઈએ, એટલે 10 કોમન કાઢી લઈએ અને x પણ નીકળશે. x તો નીકળે જ છે ભેગા પહેલામાં. હવે 100માંથી 10 તો બહાર આવી ગયા, એટલે 1 10 બચ્યા હશે, એટલે 1 10. x² માંથી 1x બહાર આવી ગયા, એટલે 1x તો વધ્યા જ હશે. હા સર વધ્યા હશે ને, કેમ નહીં વધ્યા હોય?
આ 10x આખું જ બહાર આવી ગયું એટલે કંઈ નહીં, એટલે 1 તો હશે જ અહીંયા. ચલો આમાં 10x અને +1માંથી કશું કોમન ના નીકળે એટલે 1 તો કોમન નીકળે જ. એટલે અંદર જેવું છે તેવું ને તેવું, પણ આ પ્લસનું નહીં માઇનસ કરવું પડશે, કેમ કે અહીંયા માઇનસ પ્લસ પાછું માઇનસ થઈ જાય ને, એટલા માટે. ચલો આ કોમન કૌંસ આગળ લખી દેવાનો, એટલે કે 10x - 1 અને આ જે બાકીનું પાછળ 10x - 1 પાછળ લટકાવી દઈએ બરાબર 0. હવે બંનેને અલગ અલગ આપી દઈએ બરાબર છે, બંનેને અલગ અલગ ભાગ આપી દઈએ. 10x - 1 બરાબર પણ 0 કહેવાય અને આના બરાબર પણ 0 કહેવાય, એટલે કે 10x - 1 બરાબર પણ 0. -1 બરાબરની પાછળ નાખી દો એટલે +1 થઈ જશે. 10x બરાબર 1, અહીં પણ સેમ વસ્તુ 10x બરાબર 1. 10ને છેદમાં લઈ આવવાનું, કારણ કે આપણે તો xની કિંમત મેળવવાની છે એટલે 1/10 કરો અને અહીં પણ સેમ વસ્તુ 1/10 કરવાના. પછી શું કરવાનું, તો પછી સર બોક્સ બનાવી દેવાનું બરાબર ને, અને પછી શું કરવાનું, પછી સર ભાગવાનું, પછી કંઈ નહીં, પછી ભાગવાનું આપણે બધું કરીને. ક્લિયર થઈ ગયું? તો મિત્રો આ થઈ ગયા આપણા 5 દાખલા અને ખૂબ જ ઇઝીલી રીતે આપણે મસ્ત રીતે પૂરા કરાવ્યા. બધાને જ ખબર પડી ગઈ હશે એવી આપણે આશા રાખીએ છીએ. અને મિત્રો ખબર પડી ગઈ હશે આપણી ભણાવવાની સ્કિલ, મિત્રો જે સ્ટાઇલ છે એ ખૂબ જ શાંતિથી ભણાવવાની સ્ટાઇલ છે. આપણે મસ્ત રીતે ભણાવીએ છીએ, તમને બધાને ક્લિયર થતું પણ હશે એવી આશા કરું છું. તો પણ મિત્રો તમને કંઈ પણ ક્વેશ્ચન થતા હોય હજી પણ, તો તમે કોમેન્ટ મિત્રો કરી શકો છો. તમારા માટે કોમેન્ટ બોક્સ હંમેશા ખુલ્લું જ છે. દરેકના કોમેન્ટના આન્સર અને રિપ્લાય હું આપતો જોઉં છું. અને મિત્રો તમે કોમેન્ટ કરો ને એ મને ગમે પણ છે બરાબર છે, એટલે ખાસ મિત્રો કોમેન્ટ કરજો. તમને જે પણ ગમ્યું હોય, તમને જે પણ ના ગમ્યું હોય, કોમેન્ટ કરજો, લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં વિડીયોને મોકલી જ આપજો. અને જે વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, અને જૂના પણ છે જે કેટલાક ખાલી જોઈ જ રહ્યા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો એ લોકો પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આપણી ચેનલમાં મિત્રો ગ્રો થાય અને તમારા માટે સારામાં સારા હજુ પણ વિડીયો મૂકતા જ રહીએ.